અહીં આ સ્ટોરીમાં આપણને ગાંધીજીના બે નાના નાના ટચુકડા એવા કિસ્સાઓ બતાવવામાં આવ્યા છે. તો પહેલા કિસ્સામાં આપ્યું છે આપણને, ગાંધીજી વોઝ અ બિઝી મેન. ગાંધીજી એક વ્યસ્ત માણસ હતા. હી થોટ ઓફ પ્રોબ્લેમ ઓફ હોલ નેશન. હોલ નેશન એટલે કે આખા રાષ્ટ્રની સમસ્યાઓ વિશે તેઓ વિચારતા હતા. બટ હી ઓલવેઝ ફાઉન્ડ ટાઈમ ટુ લવ. પરંતુ તે હંમેશા હાસ્ય માટે થોડો સમય તો કાઢી લેતા હતા. હી હેડ અ ફાઇન સેન્સ ઓફ હ્યુમર. તેમની રમૂજ વૃત્તિ ખૂબ જ સારી હતી. હી નેવર મેડ ફન ઓફ એનીબડી. તે કોઈનો પણ મજાક મસ્કરી કરતા હતા નહીં. હિઝ લાફ્ટર વોઝ મિક્સડ વિથ લવ. તેમનું હાસ્ય છે એ પ્રેમથી ભળેલું હોતું હતું. મેની ચિલ્ડ્રન સ્ટે વિથ ગાંધીજી એટ ધ સાબરમતી આશ્રમ. ઘણા બાળકો ગાંધીજીના સાબરમતી આશ્રમમાં પણ આવતા હતા. દે ઓફન આસ્ક હિમ ક્વેશ્ચન એન્ડ ગાંધીજી આન્સર ધેમ. તેઓ ઘણી વખત ગાંધીજીને પ્રશ્ન પૂછતા અને ગાંધીજી તેમનો આન્સર આપતા હતા. હિઝ રિપ્લાય વોઝ વેરી બ્રીફ. બ્રીફ એટલે કે એકદમ ટૂંકો. તેમનો જવાબ ઘણા ટૂંકા હતા. હાવેવર ધ ચિલ્ડ્રન વિશ ટુ હેવ અ લોંગ કન્વર્સેશન વિથ હિમ. તેથી બાળકોને ઘણી લાંબી વાર્તાલાપ કરવી હોય છે. વન ડે ધ ચાઇલ્ડ સેડ ટુ ગાંધીજી. એક દિવસ બાળકે ગાંધીજીને કહ્યું, બાપુ, યુ સમટાઈમ ટોક ટુ અસ અબાઉટ ધ ગીતા. તમે ઘણી વખત અમને ગીતામાંના પાઠની વાર્તા કરો છો. અર્જુન આસ્ક્ડ શ્રી કૃષ્ણ અ શોર્ટ ક્વેશ્ચન એન્ડ શ્રી કૃષ્ણ ગીવ અ વેરી લોંગ આન્સર ટુ ઇટ. એટલે કે અર્જુન છે એ શ્રી કૃષ્ણને ટૂંકા પ્રશ્ન પૂછતા, પણ તો શ્રી કૃષ્ણ એમને ઘણા લાંબા જવાબ આપતા હતા. ધ ચાઇલ્ડ કમ્પ્લેઇન ધેટ ધ ચિલ્ડ્રન ઓફ ધ આશ્રમ આસ્ક બાપુ અ લોંગ ક્વેશ્ચન એન્ડ હી આન્સર ઇટ ઇન ધ સેન્ટેન્સ ઓર ટુ. તેથી એ બાળકે તેમને ફરિયાદ કરી, કમ્પ્લેન એટલે કે ફરિયાદ કરી કે તેઓ બાપુને ઘણા લાંબા ક્વેશ્ચન પૂછે છે, પણ તેઓ તેમનો માત્ર એક સેન્ટેન્સ અથવા તો એક શબ્દમાં આન્સર આપે છે. હી સેડ ધેટ ઇટ વોઝ નોટ પ્રોપર. તેમણે કહ્યું કે તે બરોબર નથી. ગાંધીજી સ્માઇલ્ડ એન્ડ સે. ગાંધીજી હસ્યા અને કહ્યા, શ્રી કૃષ્ણ વોઝ ફોર્ચ્યુનેટ. શ્રી કૃષ્ણ હતા એ ઘણા ભાગ્યશાળી હતા. ધેર વોઝ ઓનલી વન અર્જુન ટુ આસ્ક હિમ અ ક્વેશ્ચન બટ આઈ હેવ અ નંબર ઓફ અર્જુન્સ. કે શ્રી કૃષ્ણને તો એક જ અર્જુન હતો પ્રશ્ન પૂછવા માટે, મારી પાસે તો ઘણા બધા અર્જુન છે. એવી રીતે તેઓ સમજાવ્યું. હવે આગળ, તો ધ ચિલ્ડ્રન હેડ અ હાર્ટલી લાફ. અને બધા બાળકો છે ખડખડાટ હસી પડ્યા. હાર્ટલી લાફ એટલે કે ખડખડાટ હસી પડ્યા. ગાંધીજી બિલીવ ઇન ડુઈંગ એવરીથિંગ ઓન ટાઈમ. ગાંધીજી છે એ દરેક વસ્તુ, દરેક કાર્ય છે ટાઈમ પર કરવામાં માનતા હતા. હી વોઝ વેરી પંક્ચ્યુઅલ. તે ઘણા જ નિયમિત હતા એ બાબતે. વન્સ હી હેડ અનધર લીડર વર ટુ સ્પીક એટ અ મીટિંગ. અને એક વખત એક બીજા નેતા હતા તે તેની સાથે મીટિંગમાં જોડાવાના હતા નેતૃત્વમાં. ધ અધર લીડર કેમ નિયરલી 45 મિનિટ લેટ. અને બીજા નેતા હતા એ લગભગ 45 મિનિટ જેટલા મોડા હતા. એવરી વન પ્રેઝન્ટ એટ મીટિંગ હેડ ટુ વેઇટ ફોર હિમ. અને દરેક વ્યક્તિએ તેમની રાહ જોવામાં ઘણો સમય વીતી ગયો હતો. ગાંધીજી ડીડ નોટ લાઇક ધીસ. ગાંધીજીને આ ગમ્યું નહીં. ઇન હિઝ સ્પીચ હી સેડ. તેણે તેમની ભાષણમાં, તેમની સ્પીચમાં કહ્યું, અવર લીડર હેઝ કમ 45 મિનિટ લેટ. આપણા નેતા છે એ 45 મિનિટ મોડા હતા. સો આઈ થિંક વી વિલ ગેટ ઇન્ડિપેન્ડન્સ 45 મિનિટ લેટ. તેથી આપની સ્વતંત્રતા પણ 45 મિનિટ મોડી મળશે. ગાંધીજી ધસ ટોલ્ડ ધ ટ્રુથ વિધાઉટ યુઝિંગ ધ હાર્શ વર્ડ. ગાંધીજીએ આવી રીતે કડક શબ્દ વાપર્યા સિવાય પણ તેમને સત્ય કહી દીધું. તો આ હતું બીજું. હવે ત્રીજી વાર્તામાં આપણને કીધું છે કે ગાંધીજી વન્સ કિંગ જોર્જ ઇન્વાઇટેડ ગાંધીજી ટુ હિઝ પેલેસ. એક વખત રાજા જ્યોર્જ હતા એને ગાંધીજીને તેમના મહેલમાં આવવા માટે આમંત્રણ આપ્યું. ગાંધીજી વેન્ટ ધેર ઇન હિઝ યુઝ્યુઅલ ડ્રેસ. ગાંધીજી તેમના રોજબરોજના વસ્ત્રોમાં તેઓ ત્યાં ગયા. ઇટ વોઝ ઓનલી વન શોર્ટ ધોતી. તે માત્ર એક ટૂંકી ધોતી હતી. નો વન એવર મેટ અ કિંગ ઇન સચ અ ડ્રેસ. ક્યારેય પણ કોઈ પણ વ્યક્તિએ રાજા સાથે આવી રીતે કોઈ મળ્યું હતું નહીં. સો અ રિપોર્ટર વેન્ટ ટુ ગાંધીજી. તેથી રિપોર્ટર છે એ ગાંધીજી પાસે ગયા. હી સેડ. તેમણે કહ્યું, વુડ યુ પ્લીઝ આન્સર ધ ક્વેશ્ચન. તેમણે કહ્યું, તમે એક સવાલનો જવાબ આપશો. ડિડન્ટ યુ ફીલ અનકમ્ફર્ટેબલ ઇન ધ રોયલ પેલેસ ડ્રેસ્ડ ઇન સચ અ વે. કે તમે જ્યારે ભવ્ય મહેલમાં ગયા હતા
ત્યારે તમને થોડી પણ અવ્યવસ્થા વર્તાઈ ન હતી આવા કપડાઓમાં, એવું એમને પૂછ્યું પ્રશ્નમાં. તો ગાંધીજી લાફ, ગાંધીજી તો હસ્યા. હી સેડ ધેટ હી વોઝ નોટ એટ ઓલ કમ્ફર્ટેબલ. તેઓ થોડા પણ અસ્વસ્થ અનુભવ્યું નહીં. હી એડેડ, તેમણે કહ્યું કે ધ કિંગ હેડ પુટ ઓન ઇનફ ડ્રેસ ટુ કવર અસ બોથ, કે રાજાએ માત્ર એક જ તેટલા કપડાં પહેર્યા હતા કે અમારે બંનેને આવી જાય એટલા હતા. તો આ હતી આપણી વાર્તા ધ ગાંધીજી. Prose. Gandhiji's humor. ગાંધીજી was a busy man. ગાંધીજી એક વ્યસ્ત વ્યક્તિ હતા. He thought of the problems of the whole nation. તેઓ સમગ્ર રાષ્ટ્રની સમસ્યાઓ વિશે વિચારતા. But he always found time to laugh. પણ તેમને હસવા માટે હંમેશા સમય મળતો. He had a fine sense of humor. તેમની રમૂજ વૃત્તિ ખૂબ સરસ હતી. He never made fun of anybody. તેઓ કદી કોઈની મજાક ન કરતા. His laughter was mixed with love. તેમના સ્મિતમાં પ્રેમ હતો. Many children stayed with Gandhiji at the Sabarmati ashram. ઘણા બાળકો ગાંધીજી સાથે સાબરમતી આશ્રમમાં રહેતા. They often asked him questions and Gandhiji answered them. તેઓ ઘણીવાર ગાંધીજીને પ્રશ્નો પૂછતા અને ગાંધીજી તેમને ઉત્તર આપતા. His replies were always brief. તેમના ઉત્તર હંમેશા સંક્ષિપ્ત હતા. However, the children wished to have a long conversation with him. પણ બાળકો તેમની સાથે લાંબા વાર્તાલાપ કરવા માંગતા. One day, a child said to Gandhiji. એક દિવસ એક બાળકે ગાંધીજીને કહ્યું, Bapu, you sometimes talk astute about the Gita. બાપુ, તમે ક્યારેક અમને ગીતા વિશે વાત કરો છો. Arjun asked Shri Krishna a short question and Shri Krishna gives a very long answer to it. અર્જુન શ્રી કૃષ્ણને એક નાનો સવાલ પૂછે છે અને શ્રી કૃષ્ણ તેને બહુ લાંબો જવાબ આપે છે. The child complained that the children of the ashram asked Bapu a long question and he answered it in a sentence or two. બાળકે ફરિયાદ કરી કે આશ્રમના બાળકો બાપુને લાંબા પ્રશ્નો પૂછતા અને તેઓ એક બે વાક્યોમાં તેમનો જવાબ આપતા. He said that it was not proper. તેમણે કહ્યું કે તે બરાબર નહોતું. ગાંધીજી smiled. ગાંધીજી હસ્યા. Shri Krishna was fortunate. Shri Krishna નસીબદાર હતા. There was only one Arjun to ask him question. But I have a number of Arjuns. તેમને પ્રશ્ન પૂછવા માટે એક જ અર્જુન હતો, પણ મારે તો ઘણા બધા અર્જુન છે. The children had a hearty laugh. બાળકો ખડખડાટ હસી પડ્યા. ગાંધીજી believed in doing everything on time. ગાંધીજી બધું કામ સમયસર કરવામાં માનતા. He was very punctual. તેઓ સમયના ખૂબ પાક્કા હતા. Once he and another leader were to speak at a meeting. એકવાર તેઓ અને બીજા અન્ય નેતા એક સભાને સંબોધવાના હતા. The other leader came nearly 45 minutes late. બીજા નેતા લગભગ પોણો કલાક મોડા આવ્યા. Everyone present at the meeting had to wait for him. સભામાં હાજર રહેલા સૌએ તેમની રાહ જોવી પડી. ગાંધીજી did not like this. ગાંધીજીને આ ગમ્યું નહીં. In his speech he said, તેમના ભાષણમાં તેમણે કહ્યું, Our leader has come 45 minutes late. આપણા નેતા પોણો કલાક મોડા આવ્યા છે. So I think we'll get independence 45 minutes late. તો મને લાગે છે કે આપણને આઝાદી પોણો કલાક મોડી મળશે. ગાંધીજી thus told the truth without using any harsh words. આમ કઠોર શબ્દોનો ઉપયોગ કર્યા વિના
ગાંધીજીએ સત્ય કહી દીધું. Once King George invited Gandhiji to his palace. એકવાર રાજા જ્યોર્જે ગાંધીજીને તેમના રાજમહેલમાં આવવાનું આમંત્રણ આપ્યું. ગાંધીજી went there in his usual dress. ગાંધીજી તેમના સામાન્ય પહેરવેશમાં ત્યાં ગયા. It was only one short ધોતી. તે ફક્ત એક ટૂંકું ધોતિયું હતું. No one ever met the king in such a dress. કોઈ પણ રાજાને આવા પહેરવેશમાં ક્યારેય મળ્યું ન હતું. So, a reporter went to ગાંધીજી. તેથી એક પત્રકાર ગાંધીજી પાસે ગયો. Would you please answer a question? મહેરબાની કરીને તમે એક પ્રશ્નનો ઉત્તર આપશો. Didn't you feel uncomfortable in the royal palace dressed in such a way? રાજમહેલમાં આવા પહેરવેશમાં તમને શરમ નથી આવતી? ગાંધીજી laughed. ગાંધીજી હસ્યા. He said that he was not at all uncomfortable. તેઓએ કહ્યું કે તેમને જરા પણ શરમ ન આવી. The king had put on enough dress to cover us both. અમને બંનેને ઢાંકવા માટે રાજાએ પૂરતા કપડાં પહેર્યા છે. હવે આ ગાંધીજી પરથી તમને એક નાની એવી એક્સરસાઇઝ આપી છે. સ્ટ્રાઇક આઉટ ધ કરેક્ટ આન્સર, એટલે કે આપણે જે ખોટા શબ્દ છે તેને ચેકી નાખવાના છે અને સાચા શબ્દ છે તે રાખવાના છે. તો અહીં આપણને આપ્યું છે ગાંધીજી ઓલવેઝ ફાઉન્ડ અ લાફ ટાઈમ ટુ લાફ ઓર સિંગ. તો અહીંયા આવશે ગાંધીજી ઓલવેઝ ફાઉન્ડ અ ટાઈમ ટુ લાફ, એટલે સિંગ પર આપણે કટ કરી દઈશું. ગાંધીજી ઓલવેઝ રિપ્લાય લોંગ આન્સર ઓર શોર્ટ આન્સર. તો ગાંધીજી હંમેશા ટૂંકા જવાબ આપતા હતા, તો અહીંયા લોંગ આન્સર ઉપર આપણે ચેકી નાખશું. અહીંયા આપણે કટ કરી નાખશું. ગાંધીજી ઓલવેઝ રિપ્લાય શોર્ટ આન્સર. થર્ડ છે ગાંધીજી વોઝ વેરી પંક્ચ્યુઅલ કે ઇરેગ્યુલર, નિયમિત હતા કે અનિયમિત. તો તેઓ પંક્ચ્યુઅલ એટલે કે નિયમિત હતા, તો અનિયમિત ઉપર આપણે કટ કરશું. ફોર્થ, ગાંધીજી ટોલ્ડ ધ ટ્રુથ વિથ ઓર વિધાઉટ યુઝિંગ એની હાર્શ વર્ડ. તો તેમણે એક પણ કડક શબ્દ વાપર્યા ન હતા, એટલે વિધાઉટ યુઝિંગ, એટલે આપણે અહીંયા લખશું વિથ પર કટ, આપણે ચેકી નાખશું. એટલે ગાંધીજી ટોલ્ડ ધ ટ્રુથ વિધાઉટ યુઝિંગ એની હાર્શ વર્ડ. અને લાસ્ટ, ગાંધીજી વિઝિટેડ કિંગ જ્યોર્જ વિયરિંગ અ સૂટ ઓર ધોતી. તો એમાં આન્સર આવશે ધોતી, એટલે અ સૂટ ઉપર આપણે કટ કરી દઈશું. તો આ આપણી એક્સરસાઇઝ હતી. તો આટલું છે, આપણે વ્યવસ્થિત રીતે આપણી અંગ્રેજીની બુકમાં સુંદર રીતે કાર્ય પૂરું કરવાનું રહેશે. હરિઓમ.